જો હું તમને કહું કે બ્રહ્માંડની સૌથી શક્તિશાળી શક્તિ છે, કંઈ નથી, લગભગ કંઈ નહીં એવું નથી, લગભગ કંઈ નહીં એવું નથી, સંપૂર્ણપણે પરિપૂર્ણ કંઈ નહીં. અને તેમ છતાં આધુનિક ભૌતિકશાસ્ત્રે સાબિત કર્યું છે કે આ શૂન્યતા જ સર્વસ્વ છે. હું તમને સમજાવું કે મારો મતલબ શું છે. આકાશગંગાઓને જુઓ અને હવે ઝૂમ આઉટ કરો. તમે પ્રકાશથી તેજસ્વી નૃત્ય કરતા આકાશગંગાઓના વિશાળ સમૂહો જોશો. પરંતુ આ સમૂહોની વચ્ચે શૂન્યતાના વિશાળ પરપોટા, કોસ્મિક શૂન્યાવકાશ. આને સુપર વોઇડ્સ કહેવામાં આવે છે. આ નાના ખાલી વિસ્તારો નથી. બુટ્સ વોઇડ એકલો જ 3 લાખ પ્રકાશ વર્ષથી વધુ વિસ્તાર ધરાવે છે. આ પ્રદેશની અંદર કંઈ નથી. કોઈ તારાઓ નથી. કોઈ આકાશગંગાઓ નથી. કોઈ એવું દ્રવ્ય નથી જેને આપણે શોધી શકીએ. પ્રકાશ પણ પ્રવેશી શકતો નથી. અને અહીં વૈજ્ઞાનિકોએ શું શોધ્યું છે તે છે, આ શૂન્યાવકાશ વિસ્તરી રહ્યા છે. તેઓ આકાશગંગાઓને તેમની સીમાઓ તરફ ધકેલી રહ્યા છે, જેમ કે બાથટબમાં સાબુના પરપોટા, મધ્યમાં પોલા, જ્યારે બધું કિનારીઓ પર એકત્ર થાય છે. શૂન્યાવકાશ વધે છે, ખાલીપો ફૂલે છે. ખાલીપો કેવી રીતે ફૂલી શકે? હવે તમારી જાતને પૂછો, ગ્રહો અચાનક તેમની ભ્રમણકક્ષા કેમ બદલે છે? ઉલ્કાઓ એવા કૂવાઓમાં કેમ તૂટી પડે છે જેને તેઓ ચૂકી જવા જોઈતા હતા? આપણા ઉપગ્રહોને ચોક્કસ માર્ગો પર કાળજીપૂર્વક શા માટે લોન્ચ કરવામાં આવે છે? ગુમાવવું તેમના માર્ગ. જ્યારે ખાલી જગ્યા બિલકુલ ખાલી નથી, તે ઊર્જાથી ઉકળી રહી છે. આભાસી કણો સતત અસ્તિત્વમાં આવતા અને અદૃશ્ય થતા રહે છે. શૂન્યમાંથી પ્રગટ થાય છે, શૂન્યમાં પાછા વિલીન થઈ જાય છે, એક અવિરત શાશ્વત નૃત્યમાં. ક્વોન્ટમ ફિલ્ડ થિયરી આપણને આ ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જીનું ગણિત આપે છે. આ શૂન્ય બિંદુ ઊર્જા છે, જે ઊર્જા રહે છે. જ્યારે બીજું બધું દૂર કરવામાં આવ્યું હોય ત્યારે પણ. નિરપેક્ષ શૂન્ય તાપમાનમાં પણ સૌથી નીચું શક્ય રાજ્ય ક્ષેત્ર હજી પણ કંપાય છે. શૂન્યતા મૃત્યુ પામી નથી. શૂન્યતા જીવંત છે. હવે હજારો વર્ષો પહેલા ઊંડાણપૂર્વક સાંભળો. આરિંદોર્ષ્યો આ વાત પહેલા જ શાંતિ મંત્રમાં પ્રગટ કરી. આ અનંત ઊર્જા ઘનતાની પ્રણાલીનું વર્ણન કરી રહ્યું છે, જેમાંથી અનંત સૃષ્ટિ ઉદ્ભવી શકે છે અને તે સ્ત્રોત યથાવત રહે છે. આ ક્વોન્ટમ ફિલ્ડ થિયરી છે જે ગણિતના હજારો વર્ષો પહેલા સંસ્કૃતમાં વર્ણવવામાં આવી હતી. સાબિત કરવા માટે અસ્તિત્વમાં હતું. અવ્યક્ત, જે પ્રગટ નથી, તેનો પ્રાચીન ખ્યાલ. તે ચોક્કસપણે ક્વોન્ટમ શૂન્યાવકાશ છે. તે કંઈ નથી. તે સર્વસ્વની મૂળ અવસ્થા છે. તે એવું ક્ષેત્ર છે જેમાંથી બધા કણો, બધી શક્તિઓ, બધો પદાર્થ, બધું વાસ્તવિકતા સતત ઉભરી આવે છે. તેઓ તેને ખાલી નહોતા કહેતા. તેઓ તેને પૂર્ણ કહેતા, ભરપૂર, અનંતપણે ભરપૂર, દરેક શક્યતાથી ગર્ભિત, જે ક્યારે અસ્તિત્વમાં હતી અથવા ભવિષ્યમાં અસ્તિત્વમાં રહેશે. અને આ બધાનું સૌથી અસાધારણ સૂચિતાર્થ અહીં છે. જો શૂન્યતા પોતે અનંત સંભાવનાથી ગર્ભિત હોય, પછી તમારા જીવનના એ ક્ષણો જે સૌથી ખાલી લાગે છે, એ મૌન, એ અનિશ્ચિતતા, પ્રકરણો વચ્ચેની દેખીતી શૂન્યતા, તે ગેરહાજરીના ખાલીપો નથી. તે ઉભરવાના ક્ષેત્રો છે. હું તમને જે શીખવી રહ્યો છું તે શૂન્યવાદ નથી. તે નિરાશાવાદ નથી. આશાવાદ પણ નથી.
તેનો વાસ્તવવાદ. વાસ્તવિકતા: આ બ્રહ્માંડ હંમેશા અર્પણ કરવામાં આવે છે. શૂન્યતા પણ શક્યતાઓથી ગર્ભવતી છે. બ્રહ્માંડ સંપૂર્ણપણે શૂન્યમાંથી, અવ્યક્તમાંથી શરૂ થયું, જ્યારે સમય અને અવકાશ પણ અસ્તિત્વમાં નહોતા. બિગ બેંગ અવ્યક્તમાંથી શરૂ થયું, જેને આધુનિક વિજ્ઞાન સિંગ્યુલારિટી પોઇન્ટ કહે છે. આ એક ક્વોન્ટમ વેક્યુમ ફ્લક્ચ્યુએશન છે. શાબ્દિક કંઈ નથી, બધું